હેલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ચેનલમાં. આજે આપણે બનાવીશું આ સુંદર મજાનું મોરપાંખવાળું રૂમાલ. જે કૃષ્ણને અતિ પ્રિય એવું મોરપાંખવાળું આ સુંદર રૂમાલ આપણે બહુ જ આસાન રીતથી અને એમાં શું શું વસ્તુ જોઈશે એની બધી જાણકારી સાથે આ વિડીયોમાં હું તમને બધું જણાવીશ, જેથી તમે ઘરે બેઠા આ ટાઈપના રૂમાલ આસાનીથી બનાવી શકો. જો તમને આ ટાઈપની ગૂંથણી, ઊનનું કામ અને બીજું ઘણું એવું બધું દોરીનું કામ શીખવું હોય તો એના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું આ ટાઈપની ગૂંથણીના અલગ અલગ વિડીયો અપલોડ કરીશ, જેની જાણકારી તમને મળતી રહે. જો તમને સબસ્ક્રાઈબ કરતાં ના આવડતું હોય તો આજે તમે વિડીયો જોઈ રહ્યા છો તેની બાજુમાં આ ટાઈપનું જે સબસ્ક્રાઈબનું બટન છે તેના પર ક્લિક કરો અને બાજુમાં આ જે બેલ આઇકોન છે એને પ્રેસ કરો, જેથી હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીશ એનો મેસેજ તમારા ફોનમાં આવી જશે અને તમે ડાયરેક્ટલી એના ઉપર ક્લિક કરી અને મારા કોઈ પણ નવા આવનારા વિડીયો જોઈ શકશો. તો ચાલો સ્ટાર્ટ કરી આ સુંદર મજાનો રૂમાલ બનાવવાનો. બનાવવા માટે મેં અહીં 12 નંબરનો સુઈયો લીધો છે અને જે આપણે વચમાં પટ્ટો બનાવ્યો હતો તે આ બ્લુ કલરનો બનાવ્યો હતો, માટે આ બ્લુ કલર. અને ત્યારબાદ આ રૂમાલમાં આપણને આ ટાઈપની મોરપીંછો લગાડવાની છે. તો આ મોરપીંછ બનાવવા માટે લીલો કલર, કેસરી કલર, પીળો કલર અને આ ઘાટો નીલો કલર, આટલા ટોટલ કલર આપણે આ રૂમાલમાં જોઈશે. તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, જેથી તમે આ બજારમાં લેવા જાઓ દોરા તો તમને કલરનું ખ્યાલ આવી જાય. આ રૂમાલ બનાવવા માટે અહીં મેં બ્લુ કલરનો દોરો લીધેલો છે અને એમાં સૌ પ્રથમ આપણે 4 સાંકળી કરીશું. 1, 2, 3 અને 4. 4 સાંકળી કર્યા પાછળ આપણે હજી એક સાંકળી કરી લઈએ. જે આપણે પહેલી સાંકળી લીધી હતી તેના મોઢામાં સૂયું રાખી આ રાઉન્ડને આપણે પેક કરીશું. આપણે અહીં રાઉન્ડને પેક કરી લીધું છે. ત્યારબાદ ફરીથી આપણે 3 સાંકળી લઈશું, 2 અને આ 3. અને જે આપણે રાઉન્ડ બનાવ્યું હતું એ રાઉન્ડની અંદર હવે આપણે પાસા બનાવીશું. જો તમને ખ્યાલ ના આવે કે પાસા કોને કહેવાય તો મેં મારા ચેનલ ઉપર આ વિડીયો મૂક્યો છે, જેમાં એની બધી જાણકારી, પાસા, અડધા પાસા અને ગૂંથણીમાં વપરાતી હરેક વસ્તુની જાણકારી દીધેલી છે. તો તમે એ વિડીયો જોઈ અને એમાંથી શીખી શકો છો. તો હવે આપણે બનાવીશું પાસા. પાસો બનાવવા માટે સૌપ્રથમ ઉપરથી દોરું લઈ રાઉન્ડની અંદર ગયા, રાઉન્ડની અંદરથી પણ દોરું લીધું. ટોટલ આપણી પાસે 3 દોરા થયા. સૌપ્રથમ પહેલાં 2 દોરામાંથી કાઢ્યું અને પાછું 2 દોરામાંથી કાઢ્યું. તો જે આ તૈયાર થયું છે એ આપણો પાસો છે. આ રાઉન્ડમાં ટોટલ આપણે આ ટાઈપના 15 પાસા કરવાના છે. ચાર, 5, 6, 7. જો તમને હજી ખ્યાલ ના હોય તો હજી એકવાર બતાવી દો તમને. ઉપરથી દોરું લીધું, રાઉન્ડની અંદર જવા દીધું અને અંદરથી પણ એક દોરું લીધું. તો ટોટલ આપણી પાસે થયા અહીં 3 દોરા. તો સૌપ્રથમ 2 દોરામાંથી કાઢવું અને પાછી પણ 2 દોરામાંથી કાઢવું. તો આ જે તૈયાર થયું એને આપણે પાસો કહીશું. તો આપણે આ રાઉન્ડમાં ટોટલ 15 પાસા બનાવી લઈએ. આપણે ટોટલ 15 પાસા બનાવી લીધા છે. જે સૌપ્રથમ આપણે 3 સાંકળી લીધી હતી તેને પણ આપણે એક પાસા તરીકે ગણીશું. અને તમારે પાસા ગણવા હોય તો આ ટાઈપની નીચેની જે ડિઝાઇન છે ત્યાંથી પાસા ગણી શકાય, અથવા ઉપર જે સાંકળી દીધેલી છે એના ઉપરથી. તો આ ટોટલ આપણા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. ટોટલ આપણા 15 પાસા થઈ ગયા છે. ત્યારબાદ આપણે જે સાંકળી લીધી હતી એની જે પહેલી સાંકળી હતી એમાં આપણે જોઈન્ટ કરી, એમાં આપણે રિંગ મૂકી અને આપણે રાઉન્ડને જોઈન્ટ કરીશું. તમે જોઈ શકો છો આ જે આપણી સાંકળી પહેલી સાંકળીમાં રાખી અને દોરો બંનેમાંથી કાઢી લેશું, જેથી આપણો આ રાઉન્ડ ટોટલ
જોઈન્ટ થઈ જશે। હવે બીજી લાઈન બનાવવા માટે ફરીથી આપણે 3 ચેન લઈશું અને ફરીથી હવે આપણે પાસા બનાવીશું। હવે જે ઉપર આ તમને સાંકળી દેખાય છે આ ટાઈપની, એ હર એક સાંકળીમાં આપણે 2 પાસા બનાવવાના છે। આપણો એક પાસો થઈ ગયો, ત્યારબાદ એ જ જગ્યા ઉપર પાછું આપણે એક પાસો બનાવી લઈશું। આપણા થઈ ગયા એક જ લાઈનમાં 2 પાસા। પાછળ ફરીથી આપણે આ તમે જોઈશો આપણે આ સાંકળીમાં પાસું બનાવ્યું, ત્યારબાદ હવે આપણે આ સાંકળીમાં પાસું બનાવીશું। ત્યાં પણ આપણે 2 પાસા બનાવવાના છે। ત્યારબાદ હવે જે આ સાંકળી છે તેમાં આપણે બનાવીશું। તમને આ વિડીયોમાં કોઈ પણ મૂંઝવણ થઈ હોય કે કોઈ પણ સમજમાં વસ્તુ ના આવતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો। અને જો તમે કોમેન્ટ સેક્શનમાં જાણ ના કરી શકો તો આ છે મારી ઇન્સ્ટા આઈડી, ત્યાં પણ તમે મને મેસેજ કરી અને પૂછી શકો છો કે આ વસ્તુ મેં કેવી રીતે કરી અને તમને શું સમજમાં ના આવી। તો હર એક સાંકળીમાં 2 પાસા બનાવી આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈએ। જોઈ શકો છો આપણે હર એક સાંકળીમાં 2 પાસા કરી આ રાઉન્ડ પૂરો કરી લીધો છે। આ પ્રથમ રાઉન્ડમાં આપણે 15 પાસા લીધા હતા અને ત્યારબાદ એ પાસા ઉપર આપણે હરેક પાસામાં 2 પાસા લીધા, જેથી અહીં આપણી પાસે ટોટલ 30 પાસા છે। 15ના ડબલ 30। ત્યારબાદ હવે આપણે જે સાંકળી લીધી હતી પહેલી, ત્યાં આપણે જોઈન્ટ કરીશું। આપણો રાઉન્ડ જોઈન્ટ થઈ ગયો। પાછી આપણે 3 ચેન લેવાની છે અને પાછો જે જગ્યાએ આપણે જોઈન્ટ કર્યો તે જ જગ્યા પર આપણે ફરી પાછો એક પાસો લઈશું। આપણા અહીં 2 પાસા હતા। હવે જે બાજુની સાંકળી છે ત્યાં આપણે ફક્ત એક પાસો લેવાનો છે। અને ત્યારબાદ બાજુની સાંકળીમાં ફરી પાછા આપણે 2 પાસા લઈશું। આ જે ત્રીજા નંબરની લાઈન છે તેમાં હર લાઈનમાં આપણે એક સાંકળીમાં એક પાસો, ત્યારબાદ 2 પાસા, પાછો એક પાસો, પાછા 2 પાસા, એક પાસો 2 પાસા, એવી રીતે કરીને આપણે આ રાઉન્ડ પૂરો કરવાનો છે। અહીંયા આપણે 2 લીધા તો પાછો આપણે એક પાસો લઈશું। હવે પાછા આપણે 2 પાસા, ત્યારબાદ પાછો આપણે એક પાસો લઈશું અને ફરી પાછા આપણે 2 પાસા, એક પાસો 2 પાસા, એક પાસો 2 પાસા, એક પાસો 2 પાસા કરીને આપણે આ રાઉન્ડ પૂરો કરી લઈએ। રાઉન્ડ પૂરો કરી લીધો છે અને અહીં આપણી પાસે ટોટલ 15 પાસા આવી ગયા છે। તમે જ્યારે આ પાસાની લાઈન કરો તો પાછળ વળીને અચૂક જોવાનું કે તમે એક પછી 2 પછી 1 પછી 2 લેવો છો, કારણ કે ઘણીવાર આપણે સિંગલ લાઈન કરતા જઈએ ત્યારે ભૂલથી ક્યાંક ડબલ પાસા પછી સિંગલ પછી ડબલ ડબલ પછી સિંગલ પછી સિંગલ સિંગલ ડબલ એવી રીતે થતું આવે છે। તમે અહીં પહોંચો ત્યાં તમારે ગણી લેવાના કે ટોટલ તમારા 45 પાસા થયા છે કે નહીં। ત્યારબાદ આપણે જે પહેલી ચેન લીધી હતી સાંકળી તેમાં રાખીને આપણે રાઉન્ડને જોઈન્ટ કરી લઈશું। ત્યારબાદ ફરીથી 3 ચેન અને પાછો જે જગ્યાએ આપણે ચેન લીધી હતી એ જ જગ્યાએ પાછો એક પાસો લેવાનો છે। હવે આપણે પહેલાં 2 પાસા પછી એક સિંગલ અને પછી વળી ડબલ પાસા લેતા હતા, અહીં આપણે 2 સિંગલ પાસા લેવાના છે। તમે જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે। અહીં આપણે 2 પાસા લીધા, ત્યારબાદ ચેનમાં આપણે એક પાસો, ફરીથી બીજી ચેનમાં એક પાસ, જોઈ શકો છો અહીં એક ચેનમાં 2 પાસા, પાછી એક ચેનમાં એક અને બીજી ચેનમાં એક, આપણે ટોટલ 2 સિંગલ પાસા લીધા અને અહીં ડબલ પાસા કર્યા। અહીં 2 લીધા, પાછું આપણે 2 ડબલ પાસા લેવાના એ જ ચેનમાં। બે ડબલ પાસા, 2 સિંગલ પાસા અહીં જોઈ લો।
પાછા આપણે અહીં ડબલ પાસા કર્યા, પાછા આપણે 2 સિંગલ પાસા કરવાના। એકૂકો સિંગલ પાસો વધારતો જવાનો આપણને। અહીં એક ચેનમાં એક પાસો, પાછો બીજી ચેનમાં બીજો પાસો, અહીં 2 સિંગલ પાસા થઈ ગયા। પાછા આ ચેનમાં આપણે ડબલ વાર 2 પાસા લઈશું, 1 અને 2। અહીં 2 આપણા ડબલ પાસ। તમારે આવી રીતે ગણતરી કરતી। આ લાઈનમાં આપણે શું કર્યું, પહેલાં 2 ડબલ, પછી વચમાં 1 સિંગલ રાખ્યું, પછી ડબલ, પછી સિંગલ। ત્યારબાદ શું કરવાનું, બીજી લાઈનમાં 2 ડબલ, પછી 2 સિંગલ, પછી 2 ડબલ, પછી 2 સિંગલ, પછી 2 ડબલ, પછી 2 સિંગલ। એવી રીતે સિંગલ પાસો એકૂકો વધારતો જવાનો છે। આપણે જ્યાં 2 પાસા લઈએ છીએ એની જગ્યા તો એ જ રહેશે, જ્યાં આપણે 2 પાસાની લાઈન કરી છે તે હર જગ્યાએ 2 પાસાની જ લાઈન રહેશે, અને વચમાં જ્યાં જગ્યા વધે છે ત્યાં એકૂકો સિંગલ પાસો એક્સ્ટ્રા થતું આવશે। હું આ રાઉન્ડ પૂરો કમ્પ્લીટ કરીને તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે। ડબલ પાસા, પાછો એક પાસો, પાછા ડબલ, પાછો એક પાસો, પાછા ડબલ। આ તમે જોઈ શકો છો, મેં આ રાઉન્ડ પૂરો કરી લીધો છે। આ રાઉન્ડમાં તમે સરખી રીતે જુઓ તો અહીં 2 પાસા, અહીં 1, અહીં પાછા 2 પાસા, પાછું અહીં 1, અહીં 2, અહીં 1, અહીં 2। એવી રીતે આ તમે જે લાઈન જોશો જ્યાં તમે ડબલ પાસા લીધા છે એની આખી સિંગલ લાઈન અહીંથી ચાલુ થશે। એટલે એના બાજુમાંથી તમે જોશો, અહીંયા તમે સિંગલ એક લીધો, અહીંયા તમે ડબલ, અહીંયા આપણે ડબલ લીધા, અહીંયા આપણે 1 સિંગલ લીધો, પછી અહીંયા આપણે 2 સિંગલ લીધા। તો આખી લાઈનને આપણે 2 પાસા, પાછી 2 સિંગલ પાસા કરી અને આપણે બનાવી લીધી છે। પાછી આને આપણે જોઈન્ટ કરી દઈએ। આપણો રાઉન્ડ જોઈન્ટ થઈ ગયો છે। પાછું આપણે 3 ચેન લેશું। આ પૂરા જે રાઉન્ડ છે એની પ્રોસેસ એ જ છે કે આ રાઉન્ડમાં આપણે એકૂકો સિંગલ પાસો વધારતા જવાનું અને પાછો ડબલ પાસો લેવાનો છે। હજી એક લાઈન તમને કરીને બતાવી દઉં। અહીં આપણે 3 ચેન લીધી અને પાછી જે જગ્યાએ આપણે ચેન લીધી ત્યાં કણે જ પાછી હજી એક। જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો ત્યારે હંમેશા ડબલ પાસેથી જ કરવાની છે, 2 પાસા એક જ ચેનમાં લેવાના, ઉहाँથી જ તમારે સ્ટાર્ટિંગ થશે। એક ચેન અને એની જગ્યા પર એક પાસો, જેથી આપણા ડબલ થઈ ગયા। હવે જોવાનું એ કે તમે આ લાઈનમાં 2 સિંગલ પાસા લીધા હતા, તો હવે આ લાઈનમાં એથી એક વધારે થશે। હર એક લાઈનમાં જ્યારે તમે પહોંચશો તો એકૂકો સિંગલ પાસો તમારો વધતું જશે। અહીં આપણે ડબલની બાજુમાં ફક્ત 1 સિંગલ પાસો લીધો, અહીં આપણે ડબલની બાજુમાં એકૂકો બીજો પાસો લીધો, આપણે 2 લીધા, તો હવે આપણે ડબલની બાજુમાં 3 પાસા લેશું। તમે જોઈ લો, અહીં આપણે ડબલ લીધું, પાછો બીજી ચેનમાં 1 પાસો કર્યો, પાછો બાજુવાળી ચેનમાં 1 પાસો કર્યો, પાછો બાજુવાળી ચેનમાં 1 પાસો કર્યો। અહીં આપણે ડબલની બાજુમાં 2 લીધા હતા, અહીં આપણે ડબલની બાજુમાં 3 લઈશું। 3 સિંગલ થઈ ગયા, પાછા આપણે બાજુની ચેનમાં ડબલ વાર 2 પાસા લઈ લઈશું। અહીં આપણે 2 પાસા, પાછા 3, એકૂકી વખત પાછા 2 પાસા, પાછા વળી આપણે 3 લેવાના છે બાજુની ચેનમાંથી। અહીં 1 લીધું, અહીં 2 લીધું અને અહીંયા ત્રીજું લીધું। 3 થઈ ગયા એટલે પાછા આપણે અહીં એક સાંકળીમાં પાછા 2 પાસા। જે કોઈને પણ આ ટાઈપના પાસા બનાવતા આવડતું હોય એ વિશેષથી સારું છે, અને જે કોઈને આમાં જે હું પાસા બનાવું છું એ સમજવા ના આવતા હોય, કે હું જે ભાષા વાપરું કે સાંકળી, સિંગલ પાસા, ડબલ પાસા ખબર ના પડતી હોય, તો મેં આ વિડીયો મારા ચેનલ ઉપર મૂક્યું છે, ત્યાં તમે જોઈને આખો વિડીયો જોશો એટલે તમને ઊનની ગૂંથણીની બધી વસ્તુની ટોટલ જાણકારી મળી જશે, કે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ એમાં કયા પાસા ઉપયોગ થાય અને કેવી રીતે એ બને છે એની તમને બધીની નોલેજ મળી જશે। આપણે અહીં ડબલ કર્યા, પાછા આપણે 3 સિંગલ કરીશું, 1, અહીં 2, અહીં 3, 1 કર્યું, આ બીજું કર્યું અને આ ત્રીજું કર્યું। હરેક લાઈનમાં એકૂકો અહીં આપણે 3 કર્યા સિંગલ, પછી ડબલ કર્યો, બીજી લાઈન કરશું એમાં 4 સિંગલ થશે, પછી 2 ડબલ, પછીની લાઈનમાં 5 સિંગલ થશે, પછી ડબલ। અહીંયા આપણે 1, 2 ને 3 થઈ ગયા। અહીં વળી પાછી આ ચેનમાં આપણે 2 પાસા લઈ લઈશું। અને તમારે એ ધ્યાન રાખવું કે જ્યારે પાસા આપણે લઈ છીએ ત્યારે તમારે આની અંદરથી નથી લેવાના,
આ જે જગ્યા છે એની અંદરથી નહીં, પણ આપણે જે આ સાંકળી લીધી છે એની અંદરથી લેવાના. અહીંયા આપણે ડબલ લીધા, તો આપણે જે આ સાંકળી છે તમે જોઈ શકો અહીં 2 હોલ છે, એક આ જે આપણે પાસાનો છે અને બીજો આ જે એમાં જે આ સાંકળીવાળો હોલ છે આપણે ત્યાંથી પાસા લેવાના છે. અહીં આપણે 2 લીધા, તો પાછું આપણે 3 સિંગલ લઈ લઈશું. એક લીધું, પાછું બીજી સાંકળીમાંથી એક લીધું, પાછું એક લીધું. આમ કરી હું આ રાઉન્ડ કમ્પ્લીટ કરી અને તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો છો મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યું છે, જેથી આપણો આવી રીતના ગોળ બનતું જશે. હવે આપણે આ પ્રોસેસને આવી રીતે જ કરવાની છે. પ્રથમ આપણે જે રાઉન્ડ લીધો ત્યાં આપણે 15 પાસા લીધા, ત્યારબાદ હરેક પાસામાં આપણે 2 પાસા કર્યા, તેથી આપણી 30ની લાઈનથી પછી આપણે 2 પાસાની બાજુમાં એક સિંગલ, પાછું 2, પાછું એક સિંગલ, પાછું 2 એવી રીતે કર્યા. આમાં આપણે એક સિંગલ પાસો રાખ્યો, ત્યારબાદની લાઈનમાં આપણે 2 સિંગલ પાસા રાખ્યા, પછી ડબલ કર્યું. ત્યારની લાઈનમાં આપણે 1, 2 અને 3 સિંગલ પાસા રાખ્યા, પાછા ડબલ કર્યા. તો આવી રીતે આ રાઉન્ડ પૂરું થતો હશે. અહીંયા આપણે 3 સિંગલ પાસા લીધા અને પછી ડબલ, 3 સિંગલ, પાછી ડબલ. એટલે હવેની લાઈનમાં આપણે પહેલે ડબલ લઈ લેવાના. અહીંયા જે સ્ટાર્ટિંગ કરશો ત્યાં આપણે ડબલ, પાછા 1, 2, 3, 4 સિંગલ, પાછા ડબલ. પછી બાજુની લાઈનમાં પછી અહીંયા 2 સિંગલ, 1, 2, 3, અહીંયા 4 કર્યા, અહીંયા 3 કર્યા. હવેની લાઈનમાં 4 વધારવાના, પછી 5, પછી 6, એવી રીતે થતી આ રાઉન્ડ પૂરું થતું આવશે. તો આ રાઉન્ડ હું તમને અડધે સુધી બતાવી દઉં, જેથી તમને ખ્યાલ આવે. અને આમાં તમને કાંઈ પણ ખબર ના પડી હોય, તમને જરાક પણ મૂંઝવણ થઈ હોય, તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો. તો આપણે આ રાઉન્ડ અડધું કરી લઈએ અને પછી હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો મેં અહીં અડધે સુધી આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે, જેમાં આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 લાઈન કરી છે. અહીંની લાઈનમાં મેં પહેલે 2 ડબલ પાસા, પછી 5 લીધા. અહીંયા આપણે 4 સિંગલ લીધા, અહીંયા આપણે 3, અહીંયા આપણે 2 લીધા, અહીંયા આપણે બાજુમાં એક ઉકો લીધો અને અહીંયા આપણે આખી ડબલની લાઈન કરી. જો તમને અંદાજો ના આવતું હોય કે તમે આ જે આપણે પહેલી લાઈન લીધી તેની બાજુમાં જે આપણે બીજી લાઈન લીધી, ત્યાંથી આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું, જેવું મેં કીધું ત્યાંથી આપણે ડબલ પાસા લીધા છે. એ ડબલ પાસાની તમે લાઈન જોશો તો તમને આમ સીધે અહીં ડબલ પાસાની લાઈન દેખાઈ આવશે કે આ ડબલ પાસાની લાઈન. ત્યારબાદ અહીં આપણે 1 લીધું, અહીં આપણે 2 લીધા, અહીં 3, અહીં 4, અહીં 5 સિંગલ લીધા, ત્યારબાદ પાછા ડબલ પાસા. એવી રીતે કરી આપણે આખું રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. આ પ્રોસેસ તમે જેટલું પણ ચાહો એટલો મોટો રાઉન્ડ બનાવી, જેમ કે તમને નાનું જોઈએ, થાળીનું જોઈએ, ત્રાસનું જોઈએ, બધેમાં આ જ રીત રહેશે. પહેલે આ 15 પાસા, પછી એના ડબલ, અને ત્યારબાદ એક વચમાં સિંગલ, પછી ડબલ, પછી 2 સિંગલ, પછી ડબલ, પછી 3 સિંગલ, પછી ડબલ, પછી 4, પછી 5, એવી રીતે સિંગલ વધતા આવશે અને બાજુમાં ડબલ પાસા થતા આવશે. તો આપણે આખો રાઉન્ડ પૂરો કમ્પ્લીટ કરી લઈએ. તમે જોઈ શકો છો અહીં આપણે આપણું રાઉન્ડ પૂરું કર્યું છે. આ રાઉન્ડને તમે ચાહો એટલો વધારી શકો છો. મેં અહીંયા ટોટલ 12 લાઈન સુધી રાઉન્ડ વધાર્યો છે અને આ રાઉન્ડ આપણો વગર ક્યાંય ભેગું થઈ એકદમ સરસ મજાનો ગોળ બની ગયો છે. તમે મેં જે સ્ટાર્ટિંગમાં રીત કહી એ રીતથી આખો રૂમાલ બનાવશો તો આ ટાઈપનો સળંગ ગોળ બનશે. અહીંયા આપણે ફરી એકવાર જોઈ લઈએ. પહેલાં આપણે 15 પાસા લીધા, ત્યારબાદ હર પાસામાં ડબલ પાસા, એની એક લાઈન, ત્યારબાદ એક ઉકો પાસો આપણે વધારતા ગયા. અહીં ત્રીજી લાઈનમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, ટોટલ આપણે 12 પાસાની લાઈન કરી છે. અને જેમ જેમ તમે આ રૂમાલ વધારતા જશો તેમ તેમ આ ટાઈપની ડિઝાઇન બનતી આવશે. જેમાં આ બધા ડબલ પાસાની લાઈન અને વચમાં જે તમે એક ઉકા સિંગલ પાસા વધાર્યા છે એ. તો હવે આપણે આ રાઉન્ડને જોઈન્ટ કરી દઈશું. આ મોરપંખ બનાવવા માટે અહીંયા આપણે ટોટલ 4 કલર જોઈશે: કેસરી, નીલો, પીળો અને બ્લુ. સૌ પ્રથમ આપણે કેસરી કલરની 4 સાંકળી લઈ લેવાની છે. 1, પહેલી સાંકળી હંમેશા ઢીલી રાખવાની, 2, 3 અને 4. 4 સાંકળી લઈ લીધા પછી જે આપણે પહેલી સાંકળી લીધી હતી તેના અંદર સૂયાને જવા દઈ અને આપણે રાઉન્ડ પેક કરી લેવાનો. ઉપરથી દોરું લઈ અને બંને દોરામાંથી કાઢશું એટલે આપણો આ રાઉન્ડ પેક થઈ જશે. આપણો 4 ચેનનો એક રાઉન્ડ બની ગયું છે. હવે આપણે આની અંદર ટોટલ 7 પાસા લેવાના છે. પહેલાં 3 ચેન લઈ લઈએ,
હવે એક ચેનને ગણતા હવે 6 પાસા બનાવવાના. ચાર, અહીં આપણા ટોટલ 1 2 3 4 5 6 અને 7 પાસા ટોટલ બની ગયા છે. હવે આપણે અહીંથી બ્લુ કલર જોઈન્ટ કરવાનો છે. બ્લુ કલર જોઈન્ટ કરવા માટે બ્લુ કલરનો છેડો લઈ અને સૂયાથી આ જે કેસરી આપણો હૂક છે એની અંદર રાખવાનો અને ત્યારબાદ આ બ્લુ દોરો અને કેસરી દોરો બંનેને ભેગા ખેંચવાના. હવે આપણે જે આ 7 પાસા બનાવ્યા હતા જે રાઉન્ડમાં થોડીક જગ્યા છે આપણે ત્યાં જ પાછા આપણે આના 9 પાસા બનાવવાના છે. આ બે દોરાને આપણે ભેગા જ પાછળ રાખીશું. આપણો એક પાસો, આ 2 3 4 5 6 7 8 અને આ 9. અહીં તમે જોઈ શકો આપણે કેસરીના 7 પાસા અને બ્લુના આપણે 9 પાસા લીધા. હવે આ દોરા બે જોઈન્ટ ભલે રહે અહીંથી આપણે પીળો કલર જોઈન્ટ કરવાનો છે. પીળો કલર પર જેમ આપણે બ્લુ કલર જોઈન્ટ કર્યું હતું તેવી રીતે જ કરવાનું છે. આના હોલમાં પીળો કલર લઈ અને પાછળથી પીળો અને બ્લુ બંનેને ખેંચી લેવાનું. ત્યારબાદ અહીં આપણે સિંગલ પાસા કરવાના છે આખા રાઉન્ડ ઉપર. એના માટે સૌપ્રથમ આપણે જે કેસરી કલરના પાસા લીધા હતા એમાં જે પહેલી 3 સાંકળી લીધી હતી એની પહેલી સાંકળીમાં રાખીને આ રાઉન્ડને પેક કરી લેવાનો. કાઢી અને આપણે ઉપરથી એક રાઉન્ડ લઈ લેશું તો આ આપણો એક સિંગલ પાસો થઈ ગયો. એની જગ્યાએ આપણે પાછો એવો સિંગલ પાસો બીજો બનાવવાનો છે. સિંગલ પાસો કેવી રીતે બને? સિંગલ સૂઈ અંદર જવા દઈ અંદરથી દોરું લીધું અને પાછો બંને દોરામાંથી કાઢી લીધું અને આપણે સિંગલ પાસો કહીશું. આવા હર એક ચેનમાં આખા રાઉન્ડની હર એક ચેનમાં આપણે બે આ ટાઈપના સિંગલ પાસા લેવાના છે. અહીં આપણે 2 લીધા. હવે આ બાજુની જે ચેન છે ત્યાં પાછા આપણે 2 ફરી પાસા સિંગલ પાસા લેશું. 1 2. આ ચેનમાં 2 થયા, આ ચેનમાં 2 પાસા થયા. ફરી પછી આ ચેનમાં 2 પાસા, આ ચેનમાં 2 સિંગલ પાસા, 2 સિંગલ પાસા, એમ કરી આખો રાઉન્ડ આપણે 2 સિંગલ પાસા હરેક સાંકળીમાં લઈને રાઉન્ડને પૂરો કરીએ. અહીં તમે જોઈ શકો મેં હરેક ચેનમાં 2 સિંગલ પાસા લઈને આ ટોટલ રાઉન્ડને પૂરું કરી નાખ્યું. જો તમને અહીં સિંગલ પાસા અથવા પાસા જેવું બોલું છું એમાં ખબર ના પડતી હોય તો મેં મારા યુટ્યુબ ઉપર પહેલેથી જ એક વિડીયો આ ટાઈપનો મૂક્યો છે જેમાં એની બધી જાણકારી છે કે સિંગલ પાસા કોને કહેવાય, આખા પાસા કોને કહેવાય. તમે એ વિડીયો જોશો એટલે તમને અંદાજો આવી જશે. હવે આપણે જે પ્રથમ પાસો લીધો હતો એની ચેનમાં દોરો રાખી અને આપણે રાઉન્ડને પેક કરી લઈશું. હવે આપણે આ દોરાને કટ કરી લઈશું. આપણે કટ કરી અને એ દોરાને એક ગાંઠ આપી અને ખેંચી અને પાછું આ વધારાનો દોરો આપણે કટ કરી લઈએ. ત્યારબાદ જે આપણા પાછળ પણ જે દોરા લટકે છે એને પણ આપણે કટ કરી લઈશું. આ પાછળના દોરા આમ ભલે રહ્યા, જ્યારે આપણે રૂમાલમાં આ મોરપંખ આપણે અહીં આમ ચોડીશું એટલે એ દોરા પાછળ આવી જશે એટલે એનું કાંઈ પણ વાંધો આવશે નહીં. હવે આપણે અહીં ગ્રીન દોરો સ્ટાર્ટ કરીશું. આ જે ગ્રીન કલરનો જે દોરો છે એ આપણે અહીં જે બ્લુ પટ્ટી કરી, બ્લુ પાસા લીધા 9, એની બાજુમાં જે એની જે અહીંયા જગ્યા છે બ્લુ અને કેસરી વચ્ચે ત્યાં કણે અહીંયા ચેનમાં દોરો મૂકી અને પરોવી લેવાનો છે.
એની વચ્ચોવચ્ચ આપણે દોરો પરોવી અને એક ચેન લઈ લેશું. ત્યારબાદ આપણે આ જે ચેન છે ઉપર આખી સાંકળી બની છે એના ઉપર પાસા કરવાના છે. તો પ્રથમ 3 ચેનમાં એક ઉકો સિંગલ પાસો લઈ લેવાનો. એક આપણે લીધું, પાછો એક સિંગલ પાસો લઈ લઈએ, પાછો એક બાજુની ચેનમાં સિંગલ પાસો અને હજી એક બાજુની ચેનમાં સિંગલ પાસો. આમ ટોટલ આપણે 1, 2 અને 3 સિંગલ પાસા ત્રણેય ચેનમાં લઈ લીધા છે. ત્યારબાદ હવે બાજુની ચેનમાં એક જ ચેનમાં આપણે 2 વાર સિંગલ પાસા લેવાના છે. હું જે કરું છું એ તમે જોશો એટલે તમને અંદાજો આવી જશે. આ બાજુવાળી ચેનમાં એક સિંગલ પાસો, પાછો એ જ ચેનમાં બીજો સિંગલ પાસો. ત્યારબાદ હવે બાજુની ચેનમાં 2 અડધા પાસા લેવાના છે. અડધા પાસા કોને કહેવાય? ઉપરથી દોરું લીધું, બાજુની ચેનમાં રાખ્યું અને ત્રણેય જે દોરા વધ્યા ત્રણેયમાંથી ભેગું કાઢી લેવાનું. આ જે થયું એ આપણું અડધો પાસો. પાછો એક અડધો પાસો એ જ ચેનમાં લેવાનું છે. દોરું લીધું અને ભેગું ત્રણેયમાંથી કાઢી લીધું. તો આ એક ચેનમાં આપણા 2 અડધા પાસા થઈ ગયા. હવે બાજુની ચેનમાં આપણે 2 આખા પાસા લેવાના છે. આ એક આખું પાસું થઈ ગયું. પાછો એ જ ચેનમાં બીજું આખું પાસું. અહીં આપણે અહીંથી હરેક ચેનમાં આપણે 2 પાસા કરવાના છે. અહીં આપણે અડધો કર્યો, અહીં સિંગલ કર્યા 2 પાસા, અહીં 2 અડધા પાસા, અહીં 2 ડબલ પાસા, હવે 2 ત્રબલ પાસા લેવાના છે. તો તમે જોઈ શકો દોરું એક વાર લીધું અને આ 2 વાર લીધું. અહીં આપણી પાસે 1, 2 અને 3 પાસા દોરા થાય અને ત્રિપલ પાસો કહીશું. તો એ આપણે આ બાજુની ચેનમાં લેવાનું છે. આપણે સૂઈઓ જવા દીધું, અંદરથી દોરું લીધું એટલે ટોટલ આપણી પાસે અહીં 4 દોરા થઈ રહેશે. પ્રથમ 2 દોરામાંથી કાઢ્યું, ત્યારબાદ પાછું 2 દોરામાંથી કાઢ્યું અને ત્યારબાદ વધ્યોમાં પાછું 2 દોરામાંથી કાઢ્યું. એટલે આ જે આપણો પાસો મોટું થઈ જશે. પાછો ત્રિપલ પાસો એ જ ચેનમાં પાછો હજી એકવાર લેવાનો. 2 ને આ 3. અંદરથી દોરું લીધું, એકવાર કાઢ્યું, 2 વાર કાઢ્યું અને આ 3 વાર કાઢ્યું એટલે એ ત્રિપલ પાસો. હવે આપણે ચોબલ પાસો લેવાના છે. 2, 1, 2, 3. આ અહીં આપણી પાસે ટોટલ 1, 2, 3 અને 4 દોરા થઈ ગયા છે. એ આપણે બાજુની ચેનમાં લેવાનું. અંદરથી દોરું લીધું, એકવાર 2 માંથી કાઢ્યું, પાછું એ બીજી વાર કાઢ્યું, ત્રીજી વાર કાઢ્યું, ના ચોથી વાર કાઢ્યું. પાછો ફરી એ જ પાસો આપણે એ ચેનમાં લઈ લેશું. ટોટલ 4 દોરા. અંદરથી દોરું લીધું, એકવાર કાઢ્યું, 2 વાર કાઢ્યું, 3 વાર અને આ 4 વાર. અહીં આપણી આ લાઈન તમે જોઈ શકો વધતી જાય છે. હવે જે બરોબર વચ્ચેની ચેન આવશે, જે અહીં આપણે અહીંયા પહોંચશું તે આ વચ્ચેની ચેન થશે. અહીંયા આપણે 5 પાસો લેવાનું છે. 5 પાસો કોને કહેવાય? 1, 3, 4. અહીં તમે જોઈ શકો ટોટલ આપણી પાસે 1, 2, 3, 4 અને 5 દોરા થયા. એને આપણે 5મો પાસો કહીશું. એ પાસો આપણે બાજુની ચેનમાં લઈ અંદરથી દોરું કાઢ્યું, એકવાર કાઢ્યું, બીજી વાર કાઢ્યું, ત્રીજી વાર, ચોથી વાર અને આ 5મી વાર. તમે આ વિડીયો ધ્યાનથી જોશો તો તમને અંદાજો આવી જશે. પાછું હજી એક પાસો એવું ને એવું એના અંદર કરવાનું છે. અહીં ટોટલ 5 દોરા થઈ ગયા. એ જ ચેનમાં રાખ્યું, એકવાર કાઢ્યું, 2 વાર, 3 વાર, 4 વાર અને આ 5 વાર. આપણું મોરપંખ અડધું થઈ ગયું છે. હવે જે બાજુની જગ્યા છે ત્યાં આને પ્રોસેસ કરવાની પણ ઊંધી રીતે. અહીં આપણે 5 પાસા કર્યા, આ આપણું વચલું ભાગ આવી ગયો. હવે પાછા આપણે અહીં ઘટાડતા જવાનું. 4 પાસું, 3 પાસું, 2 પાસું, સિંગલ પાસું, અડધું પાસું અને પાછું સિંગલ પાસું. અહીંયા આપણા ટોટલ 5 થઈ ગયા. હવે આપણે 4 પાસા લેવાના. 2, આ 4 આ બાજુની ચેનમાં લેવાનું. એકવાર, 2 વાર, 3 વાર અને 4 વાર. પાછો 4 પાસો એની ચેનમાં લઈ લેશું. એકવાર, 2 વાર, 3 વાર અને 4 વાર. 2 થઈ ગયા. હવે અહીંયા ત્રબલ પાસો લેવાનો. 1, 2 આ 3 દોરા થઈ ગયા આપણા. એકવાર, 2 વાર અને આ 3 વાર. પાછો એની પાસો એ ચેનમાં લઈ લેશું.
એકવાર કાઢ્યું, બીજી વાર, આ ત્રીજી વાર. આ જેમ જેમ તમે પ્રોસેસ કરશો એમ આ પ્રોસેસ ઘટતી જશે. આ ત્રબલ હતું, હવે આપણે ડબલ પાસો બાજુની ચેનમાં લઈ લેવાનો. 1 2, પાછું હજી એકવાર એ જ ચેનમાં 1 અને આ 2. હવે આપણે અડધું પાસું લેવાનું બાજુની ચેનમાં. આ એક અડધું પાસું, પાછો એ જ ચેનમાં આ બીજું અડધું પાસું. હવે 2 સિંગલ પાસા બાજુની ચેનમાં લેવાના. એક સિંગલ પાસો અને આ બીજું સિંગલ પાસું. તમે જોઈ શકો છો. હવે પાછા જેમ આપણે અહીંયા 3 સિંગલ પાસા લીધા હતા, પાછા એવા 3 લઈ લઈએ. એક વખત, આ 2 વખત અને આ 3 વખત. તો આપણો અડધો રાઉન્ડ અહીં પૂરો થઈ ગયો છે. અહીં પહેલાં આપણે 3 સિંગલ પાસા લીધા, પછી એક એક ચેનમાં આપણે પાસા વધારતા ગયા. અહીં 3 સિંગલ પાસા, પછી બાજુની ચેનમાં આપણે 2 સિંગલ પાસા, પછી 2 અડધા પાસા, પછી 2 આખા પાસા, પછી 2 ત્રબલ પાસા, ચોબલ પાસા, 2 પાંચ પાસા. 2 પાંચ પાસા એટલે આપણે વચ્ચે પહોંચ્યા. ત્યારબાદ આપણે અહીંથી ઘટાડ્યું. 2 ચોબલ પાસા, 2 ત્રબલ પાસા, 2 ડબલ પાસા, 2 અડધા પાસા, 2 સિંગલ પાસા અને 3 સિંગલ પાસા. હવે જે આ રાઉન્ડ છે એમાં જ્યાં જ્યાં સિંગલ ચેન છે ત્યાં આપણે એક ઉકો સિંગલ પાસો લઈ લેવાનો છે. એક, અહીંયા આપણે એક ચેનમાં એક ઉકો જ પાસો લેવાનો છે. 2 3 4 5 અહીં આપણે બધા પાસા લઈ લીધા છે. હવે અહીં જે આપણો પહેલો પાસો લીધો હતો એની ચેનમાં રાખી અને દોરો કાઢીને રાઉન્ડને જોઈન્ટ કરી અને આ દોરો જે વધારાનો એક્સ્ટ્રા છે એને કટ કરી લઈશું અને અંદરથી રાખી અને ફરી પાછો એકવાર કાઢી અને કટ કરી લઈશું. તો આ આપણો મોરપંખ તૈયાર છે. આ ટાઈપના આપણે ઘણા બધા મોરપંખ બનાવવાના છે, જે મેં અહીં બનાવીને રેડી કરી રાખ્યા છે. જેને આપણે રૂમાલમાં જોઈન્ટ કરવાના છે. અહીં આ રૂમાલમાં મને ટોટલ 22 મોરપંખ જોઈશે. એને આપણે આ ટાઈપથી જોઈન્ટ કરી, એનો જે અડધો ભાગ છે તે રૂમાલની બહાર અને આ બાકીનો જે રાઉન્ડ છે એ રૂમાલની અંદર રાખી અને આપણે સેટ કરી લઈશું. આમ તમે સેટ કરીને જોઈ લેશો એટલે તમને અંદાજો આવી જશે કે તમારા રૂમાલમાં ટોટલ કેટલા મોરપંખ જોઈશે. અહીં મેં ટોટલ 17 પોપટી કલરના મોરપંખ અને 6 નીલા કલરના મોરપંખ લીધા. આ મોરપંખ પણ આ સ્ટાઇલથી બનાવ્યા છે, પણ ફરક ખાલી એટલો કે અહીં જ્યાં મેં પોપટી કલર વાપર્યું હતું ત્યાં અહીં ઘાટો નીલો કલર વાપર્યો છે. તો ટોટલ તમે આટલા બનાવી લો અને ત્યાર પાછા આપણે આ બધાને આ રૂમાલની અંદર જોઈન્ટ કરવાના છે. અહીં તમે જોઈ શકો છો મેં પહેલાં વચ્ચેના 5 મોરપંખ જોઈન્ટ કરી લીધા છે, જેથી તમને અંદાજો આવે. અને હવે આપણે અહીં છઠ્ઠો મોરપંખ કેવી રીતે જોઈન્ટ કરવું છે તે હું બતાવીશ. તો પ્રથમ એક સૂઈમાં જે આપણે મોરપંખનો કલર છે એ કલર લઈ લેવાનો, છેલ્લે ગાંઠ મારી અને આની વચ્ચોવચ્ચ અહીં રાઉન્ડ જોઈ લેવાનો કે ક્યાંથી રાઉન્ડ સ્ટાર્ટ થાય રહી, એની વચ્ચોવચ્ચ રાઉન્ડમાં રાખી અને આપણે આ ટાઈપથી ટાંકા લેવાના છે. આની સાઈઝ જોઈ લેવાની અને જે એક્સ્ટ્રા દોરા વધતા હોય તેની મોરપંખની વચ્ચેમાં જવા દેવાનું. ત્યારબાદ આ ટાઈપના આપણે ટાંકા લેતા જશું. આ ટાઈપના ટાંકા લેશો
તો પાછળ તમારું આ નીલું દોરું વધારે દેખાશે નહીં. એ જોઈ લેવાનું કે આ મોરપંખ, આ બંને મોરપંખાને થોડું થોડું ટચ થતું હોવું જોઈએ. ત્યારબાદ અંદર લઈ જાય અને આપણે આ ટાઈપની 2-3 ગાંઠ લઈ લેવાની છે. પછી દોરું કટ કરી લઈશું. તમે જોઈ શકો આપણે જે પ્રમાણે મોરપંખ ટાંક્યા છે એના બધા દોરા અહીં દેખાતા નથી, ફક્ત જે આપણે 5 ગાંઠો લીધી છે એ જ દેખાશે. હવે જે રીતે આ મોરપંખ જોઈન્ટ કર્યા એવી જ રીતે આ બધા મોરપંખ આ સાઈડમાં રાખી અને જે આનો અડધો ભાગ છે, એ બારે મૂકી અને જે આ જે રાઉન્ડનો ભાગ છે એ પણ આપણે આવી રીતે જોઈન્ટ કરી લઈશું અને ખાલી જેનો પાંખ છે એ જ આપણે બારે રાખીશું. એમ કરતાં આપણે પૂરેપૂરા જેટલા અહીં આવશે મોરપંખ એ બધા આપણે આ ટાઈપથી જોઈન્ટ કરી લઈએ. તમે જોઈ શકો છો અહીં મેં આના અંદર ટાંકા લઈ અને આ બધા કમ્પ્લીટ કરી લીધા છે. ત્યારબાદ આપણે આમાં ટાંકા લેવાના છે. આમાં આપણે જે નીચેની સાઈડ છે અને રૂમાલને અડધું બારે આ મોરપંખ બારે રાખી અને પછી અડધું અંદર રાખી પછી અંદરની સાઈડથી જ ટાંકા લેવાના છે. આ બધાના મેં ટાંકા લઈ લીધા છે અંદરની સાઈડથી અને હવે આપણે આ મોરપંખમાં આ ટાઈપની ડિઝાઇન કરવાની છે. અહીં મેં બાકી બધાની ડિઝાઇન કરી લીધી છે જેથી તમને જુઓ એટલે અંદાજો આવી જાય. હવે આપણે આ ડિઝાઇન બનાવવા માટે મોરપંખનો જ અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં સૂયો રાખી અને એક સિંગલ પાસો લઈ અને આપણે 4 ચેન લેવાની છે. 1 2 3 અને 4. 4 ચેન લીધા પછી આ તમે જોઈ શકો છો જે આપણે આ પહેલો જે પાસો લીધો તે અને આપણે જે પહેલી ચેન સ્ટાર્ટ કરી ત્યાં એક ચેન લઈ અને બીજું આ જે પાસો લીધો છે એનો પહેલો દોરો લઈ અને એ બંને દોરા અંદરથી કાઢવાનો છે સૂયો અને પછી ઉપરથી એક સૂયો લઈ લે જેથી આ ટાઈપની ડિઝાઇન બનશે. હવે એ ડિઝાઇનને અહીં જે આપણે પાસા લીધા હતા એ બે પાસા મૂકીને બનાવવાની છે. અહીં સૌ પ્રથમ આપણે 2 સિંગલ પાસા લીધા હતા તો ત્યાં સૂઈ અંદર રાખી અને આપણે કાઢી લઈશું. આ તમે જોઈ શકો આ ટાઈપની ડિઝાઇન બની જાય છે. ફરી એકવાર હું બતાવી દઉં. અહીં સિંગલ પાસો આપણે લીધો, અહીં 4 ચેન 1 2 3 અને 4. 4 ચેન લીધા પછી જે આપણે આ પહેલી ચેન લીધી હતી એનો એક દોરો અને આજે આપણે પાસો લીધો તો એનો એક દોરો સૂયાની આમ અંદરની સાઈડથી લઈ પહેલો આ સાંકળીનો દોરો અને પછી આ પાસાનો દોરો એ બે દોરાને નીચેથી એક દોરું લીધું અને ઉપરથી કાઢી લીધું. એટલે આ ટાઈપની આપણી ડિઝાઇન બનતી આવશે. એ ડિઝાઇનની જે આપણે બે પાસા લીધા છે એ 2 પાસાની વચમાં રાખી અને એક સિંગલ પાસો કરી લેવાનો. 1 2 3 અને 4 ચેન અને પછી અંદરની સાઈડ લઈ ચેનનું એક મોઢું અને પાસાનો એક દોરો બંને અંદરથી દોરો લઈ પછી કાઢી લેવાનું. જેથી આ ટાઈપની ડિઝાઇનો બનતી આવશે. એ આપણે બે પાસા મૂકી અને બનાવતા હશે. તમે જોઈ શકો છો આ ટાઈપની આપણી ડિઝાઇન બને છે. એ ડિઝાઇન આપણે આખી આનામાં બનાવી નાખવાની છે. બે પાસા મૂકી અને
અહીં તમે તમારા પ્રમાણે 3 અથવા 4 ચેન લઈ શકો છો. બે પાસા મૂકતા આવી અને આપણે એક ઉખો સિંગલ પાસો લઈ લઈએ.